حيدر الشمس المزهرة، حيدر القوة القاهرة، الله زكاه طهارا، صور وسبحان الصور وودع الأسرار حيدر الكفة الراجحة، حيدر الصفقة الرابحة، الله بكتابه مادحة، منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر. أصغى واستمع يا طالب الرشد الذي فيه المصطفى قد خص والمرتضى علي. علي على علم، علي على علا، علي ولي الله صلوا على علي. خطبه غدير. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. روي أنه لما عاد رسول الله صلى الله عليه وآله وسلم من حجة الوداع نزل عليه أمين الوحي جبرائيل بمنطقة تدعى غدير خم، وخاطبه بالآية الشريفة: يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك، وإن لم تفعل فما بلغت رسالته، والله يعصمك من الناس. فأصدر رسول الله صلى الله عليه وآله أمره بالتوقف، فتوقفت طلائع ذلك الموكب العظيم، والتحق بهم من تأخر في وقت قائض في الظهيرة، وكان الجو حارا إلى درجة كبيرة. أعوذ بالله من الشیطان اللعین الرجیم. بسم الله الرحمن الرحیم. غدیر خم માં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિંબર ઉપર તશરીફ લાવ્યા અને મજમાને મુખાતિબ થઈ અને ફરમાવા લાગ્યા: અલ્લાહ સુબહાનહુ વ તઆલાની તારીફ અને તેનાથી મદદ ચાહીએ છીએ. તેના ઉપર આપણે ઈમાન લાવ્યા અને તેના ઉપર આપણે ભરોસો કર્યો, અને ખુદાથી આપણે પનાહ માંગીએ આપણા નફસોના ખરાબીઓથી અને આપણા ખરાબ કામોથી. જેણે ખુદા ગુમરાહ કર્યો તેની હિદાયત નામુમકિન છે, અને જેણે ખુદાએ હિદાયત કરી તેને કોઈ ગુમરાહ નહીં કરી શકે. હું ગવાહી આપું છું કે બેશક અલ્લાહ સુબહાનહુ વ તઆલા સિવાય બીજો કોઈ માબૂદ નથી, અને બેશક મુહમ્મદ તેનો બંદો છે અને તેનો રસૂલ છે. અમ્મા બાદ, આઈ લોકો, તે ખબર આપનાર, તે લતીફ ખુદા મને ખબર આપી અને મને બોલાવ્યો છે, જેથી હું લબ્બૈક કહી અને જઈ રહ્યો છું, અને હું જવાબદાર છું અને તમો સર્વે જવાબદાર છો. તો તમે શું કહી રહ્યા છો? તેઓએ કહ્યું: અમો ગવાહી આપીએ છીએ કે તમો તબલીગ કરી, નસીહત કરી, કોશિશો કરી. અય હઝરત, તો ખુદા તમને જઝાએ ખૈર આપે. પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેઓને કહ્યું: તમો ગવાહી નથી આપ્યા કે બેશક ખુદા સિવાય કોઈ માબૂદ નથી, અને બેશક મુહમ્મદ તેનો બંદો તથા રસૂલ છે, અને બેશક ખુદાની જન્નત હક છે, અને કયામત આવનારી છે તેમાં કશો શંક નથી, અને ખુદા કબરવાળાઓને જીવતા કરી ઉઠાવશે. તેઓએ કહ્યું: જી હા યા રસૂલલ્લાહ, અમો તે પ્રમાણે ગવાહી આપીએ છીએ. તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું કે આઈ ખુદા, તું ગવાહ રહેજે. ત્યારબાદ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ
આ ખુતબાને આગળ વધારતા કહ્યું, હું તમારી વચ્ચે બે ભારી વસ્તુ મૂકી જાઉં છું. અગર તમો તે બંનેને પકડી રાખશો તો કદી તમો ગુમરાહ થશો નહીં. એક મુનાદી અવાજ બલંદ કર્યો અને કહ્યું, યા રસૂલલ્લાહ, મારા માવતર તમારા ઉપર ફિદા થાય. સકલૈન એટલે શું? તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની કિતાબ, એ કુરાન શરીફ એવો વસીલો, તેનો એક છેડો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની હાથમાં છે અને બીજો છેડો તમારી હાથમાં. તમો પકડી રાખજો. અને બીજું મારી ઇતરત, મારી આલ. અને તે ખબર આપનાર લતીફ મને જણાવ્યું કે આ બંને કદી જુદા થશે નહીં ત્યાં સુધી કે તે બંને સાથે હૌઝે કૌસર ઉપર મારી પાસે પહોંચશે. તો તમો હરગીઝ આ બંનેથી આગળ ન જાજો, નહીંતર હલાક થશો. અને તમો કદી આ બંનેથી કોતાઈ કરશો નહીં, નહીંતર તબાહ થશો. ત્યારબાદ હઝરતે અલી ઇબ્ન અબી તાલિબનો હાથ પકડી બલંદ કરી સર્વે આ બંને હઝરાતને ઓળખ્યા અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું, એ લોકો કોણ માણસોમાં મોમીનોના નફસથી વધારે અવલા છે? તેઓએ કહ્યું, અલ્લાહ અને તેના રસૂલ વધારે ઇલ્મ ધરાવે છે. તો પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું, બેશક ખુદા મારા માટે અવલા છે, મારા માટે પ્રિયોરિટી છે. અને હું મોમીનોનો મૌલા છું અને હું મોમીનોના નફ્સ કરતા વધારે અવલા છું. તો જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે. જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે. જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે. આય અલ્લાહ, અલીના દોસ્તો સાથે દોસ્તી રાખજે. આય માબૂદ, અલીના દુશ્મનો સાથે દુશ્મની રાખજે. અલીના મદદગારની મદદ કરજે. અલીને દગો આપનાર સાથે તેમજ વર્તજે. અલીથી મોહબ્બત કરનાર સાથે મોહબ્બતથી પેશ આવજે. અલીને ચાહનારને ચાહજે, નફરત કરનાર સાથે નફરત કરજે. એ અલ્લાહ, હક અલી સાથે જ રાખજે. જ્યાં અલી હોય ત્યાં હકને ફેરવજે. يونس نجا من كربته مو في بطن الحوت تحير دعا الله أن يحميه من قاعر لجته في جاه النبي المختار والمرتضى علي. علي على علم، علي على علا، علي ولي 18 ઝિલહજ આજની તારીખોમાં ઈદ ગદીર નો દિવસ છે કે જે ઈદની મુબારકબાદી સર્વે મોમિને તથા મોમિનાતને પાઠવવામાં આવે છે. જ્યારે હજ્જતુલ વિદામાંથી પૈગંબર ઇસ્લામ વાપસ આવી રહ્યા હતા અને અરફાતમાં તે સકલૈન બારામાં વાત કરી ચૂક્યા. ગદીરનું મેદાન જ્યારે બાજુમાં આવે છે ત્યારે જિબ્રાઈલ અમીન એક આયત લઈ આવે છે અને કહે છે કે એ રસૂલ પેગામ પહોંચાડી દે, જે અલ્લાહ તરફથી તારા ઉપર પેગામ છે. અગર જો તું ન કર્યો તો જાણે કે તું કોઈ પેગામ પહોંચાડ્યો જ નથી. ત્યાર પછી પૈગંબરે સર્વે મુસલમાનોને જમા કર્યા અને 1 લાખથી ઉપર તે હાજીઓ હતા અને પૈગંબરે ત્યાં મિંબર માંગ્યું કે જે ઘોડા અને ઊંટના બેસવાના વસ્તુઓને મિંબરની જેમ બનાવવામાં આવેલું, અને મૌલાએ કાયનાત અલૈહિસ્સલામને બલંદ કરી અને કહ્યું કે જેનો હું મૌલા છું તેનો આ અલી મૌલા છે. ત્યાર પછી ખૈમો બનાવવામાં આવ્યો અને ખૈમાના અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામને બેસાડવામાં આવ્યા અને સર્વેને કહ્યું કે બધાએ બૈયત કરે અને એક અસહાબ અંસાર બૈયત કરતા ગયા અને મુબારકબાદી પેશ કરતા ગયા. ત્યાર પછી આયત નાઝિલ થઈ કે આજે ધર્મ પૂરો થયો અને સર્વે નિઅમતો પૂરી થઈ ગયા અને ખુદા ઇસ્લામ ધર્મથી રાજી થઈ ગયો. 18 ઝિલહજ આજની તારીખોમાં ખુદાવંદ કરીમે જનાબ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને જે નમરૂદની આગ હતી તેનાથી છુટકારો આપ્યો અને આગ જનાબ ઇબ્રાહીમ માટે ઠંડી અને સલામત થઈ ગઈ હતી. 18 ઝિલહજ આજની તારીખોમાં જનાબે મૂસા અલૈહિસ્સલામ તેના વસી યુશા બિન નૂન ને વસી તરીકે ખુદાના હુકમથી મુઅય્યન કર્યા.
18 ઝિલહજ આજની તારીખોમાં જનાબી ઈસા અલૈહિસ્સલામ તેના વસી શમઉનને જાનશીની માટે ખુદાના હુકમથી ઇખ્તિયાર કર્યા. 18 ઝિલહજ આજની તારીખોમાં જનાબી સુલેમાન અલૈહિસ્સલામ તેના વસી આસિફ બિન બરખિયાને ઇન્તખાબ કરેલા હતા અને ગદીર ખુમમાં ખુદાના હુકમથી પૈગંબર ઇસ્લામ તેના વસી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામને ઇન્તખાબ અને ઇખ્તિયાર કર્યા હતા. 18 ઝિલહજ આજની તારીખોમાં ખ્વાજા નસીરુદ્દીન તૂસી 672 હિજરી સનમાં વફાત પામેલા છે. 18 ઝિલહજ આજની તારીખોમાં શેખ મુહક્કિક અલ કરકી કે જેને મુહક્કિક સાની કહેવામાં આવે છે 940 હિજરી સનમાં અલ્લાહને પ્યારા થયા. 18 ઝિલહજ આજની તારીખોમાં શેખ તાઇફા શેખ મુર્તઝા અંસારી 1214 હિજરી સનમાં વિલાદત પામેલા છે. 18 ઝિલહજ આજની તારીખોમાં 36 હિજરી સનમાં મદીનાના મુસલમાનો ત્રીજા ખલીફાના ઘરને જે ઘેરેલા હતા તેઓ આ ખલીફાને કતલ કરી નાખ્યા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. حيدر الكرار الظافر أنت العمار ياسر ميسم الشمار والأشتر أبو ذروة الصنبار من زحال الحصن أبوابا من قتل مرحب وضرابا والكفر من دك أحزابا خل تجيبك غزوة خيبر تجهل قوة لا سيف إلا ذو الفقار ولا فتى وسام عظيم لم ينله سوى علي. علي على علم علي على علا علي